વડોદરામાં સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરને ઝડપી લેવામાં આવ્યો છે। સગીરાના ફોટો વાયરલ કરવાની વારંવાર ધમકી આપનાર સગીરને ઝડપી લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં સગીરાની બનાવટી ન્યૂડ ફોટા બનાવીને ધમકી આપી રહ્યો હતો। આ ઈસમે ધમકી આપી પૈસાની અને શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી। પોલીસે આરોપી સૌરભ શર્માની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે। આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। સૌરભ શર્માની જામીન અરજી ગતરોજ નામંજૂર થયા હતા, ત્યારે વડોદરાથી આરોપી સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે। સગીરાને વારંવાર ધમકી આપી રહ્યો હતો તે આરોપી સૌરભ શર્માને ઝડપી લેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલો જે પ્રકાશિત થયો છે ત્યારે ઈસમે ધમકી આપી પૈસાની તેમજ શરીર સંબંધ બાંધવા માટેની પણ વારંવાર માંગણી કરી હતી ને પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો। ચાલો 30 તારીખની આસપાસમાં આ જે આરોપી છે સૌરભ મનોજ શર્મા, એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને, એમના છોકરો છે। અને આ જે આરોપી છે એ જે વિક્ટિમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા। એ અહીંયા બી એ રોકાયા નહીં, એના પછી એ આ વિક્ટિમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા। જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી, આખી ગાડીનો કાચ બ્લેક, એવી ગાડી લઈને એ વિક્ટિમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા। ત્યાં જઈને 2000ની માંગણી કરી છે દર મહિને। એ માંગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટિમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સૂઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ, ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ। એટલામાં આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે। એના પછી અમે ત્યારે 100 નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે 6 તારીખે રિટર્નમાં। એના પછી 2-3 દિવસની અંદર આરોપીનું અટક થયું છે। આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી। એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે અને એમને હવે શું કહેશો કે फरियाद ऐसी है कि जो गोल्डन चौकड़ी पे संगम होटल है दाल मखनी वाला, उसका लड़का सौरभ मनोज शर्मा वो पिछले हफ्ते 10 दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी बना के। उससे 2000 रुपये की मांगनी करी। वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके, टाटा हैरियर, जिस पे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी, पूरी कांच वाच सब ब्लैक था। और बेसमेंट में आके लड़की से 2000 रुपये की मांग की है और उसके बाद उसके साथ संबंध बनाने के लिए फोर्स किया है। फिर क्या हुआ था जब इस तरह से आया? उसके बाद हम लोगों ने 100 नंबर पे फ़ोन किया, 112 नंबर पे वो कॉल गया, फिर पुलिस आई, हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया। फिर उसके 2-3 दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के FIR बनाया। क्या कहना चाहोगे इस तरह से जो तो किया गया उसके बारे में? ये बहुत एक घिनौना काम किया है उसने। ऐसे लोगों को कोर्ट को छोड़ना नहीं चाहिए, कड़ी से कड़ी सज़ा देनी चाहिए, क्योंकि ये छोटी